ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ. મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે, પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 29મો અધ્યાય 11મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મોં, મોઢું, હોઠ અને જીભની આ શ્રેણીને હવે બહુ ટૂંક સમયમાં આટોપી લેવા માટે પ્રયાસ કરીશ. હવે આજના વચનમાં પણ બોલવું અને ચૂપ રહેવું અને એની સાથે સાથે બે વ્યક્તિત્વ જેમના વિશે આપણે અગાઉ પણ ઘણું બધું જોઈ ચૂક્યા છે, અને એ તો છે મૂર્ખ અને ડાહ્યો. એની પણ વાત કરવામાં આવી છે. બંનેના વ્યક્તિત્વને જુદી પાડતી વાત એટલે એક જે માણસ પોતાનો ક્રોધ, રોષ, બળાપો, ખુન્નસ, અદાવત, વેર, ઈર્ષા, અદેખાઈ વગેરે બોલીને, બલકે ઉતાવળે બોલીને બતાવે છે, જે દ્વારા તે તેની મૂર્ખતા છતી કરી મૂર્ખ બને છે. જ્યારે ગંભીર, ધીર, ધૈર્યવાન, નેકીવાન, બુદ્ધિવાન માણસ પોતાના ગુસ્સાને, ક્રોધને, અદાવતને કાબૂમાં રાખી તેને દબાવીને સમાવી દે છે, જે દ્વારા તે તેના જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને તેના ડાહ્યા હોવાનું પ્રમાણ આપે છે. એવા થોડા બોલા અને શાંત મોં, મોઢું, જીભ અને હોઠને કાબૂમાં, દાબમાં, અંકુશમાં રાખનાર માટે, એવા ડાહ્યા માણસ માટે વચન કહે છે 17મા અધ્યાયની 27મી કલમ. થોડા બોલો માણસ શાણો છે, અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. જ્યારે મૂર્ખ માટે પણ વચન કહે છે 17મા અધ્યાયની 28મી કલમ. મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે. હોઠ બંધ રાખે ત્યાં સુધી તે શાણો લેખાય છે. તો એના પરથી સ્વયં આપણે આપણી પોતાની, બીજાની નહીં, કારણ કે અત્યારના સમયમાં આપણે બીજાનું જોવા વધારે ટેવાયેલા છે અને આપણું પોતાનું કશું આપણને દેખાતું નથી, અને તેથી પોતાની, બીજાની નહીં, આત્મ તપાસ કરીએ કે તમે, આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. ડાહ્યો પોતાનું ડહાપણ નથી છોડતો ને એ દ્વારા તેની નમ્રતા, તેની સહનશીલતા, તેનું જ્ઞાન, બુદ્ધિ, નેકીને સતત એ વહેતી રાખે છે, વહેતી કરે છે. જ્યારે મૂર્ખ પણ પોતાની મૂર્ખતા છોડતો નથી ને ક્રોધને, ગુસ્સાને બોલીને બતાવીને, બગાડીને પોતાની મૂર્ખતા છતી કરે છે. વચન બહુ સખત શબ્દોમાં આવા મૂર્ખને કહે છે. 27મા અધ્યાયની 22મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં ઘાલીને સાંબેલાથી ખાંડે તો પણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી. સાથે એવા મોં પહોળા કરનાર અને મોં ફાટ બોલતા મૂર્ખની સી વલે થાય છે, શું પરિણામ આવે છે, એ પણ વચનોમાં આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છે. અને આ બધું જાણવા છતાં મૂર્ખ બની આપણી મૂર્ખતાનું વરવું પ્રદર્શન કરવાનું ચાલુ જ રાખીએ તો અફસોસ સિવાય બીજું શું કહી શકું. આપણી સમજણ, આપણી નમ્રતા, આપણી સહનશીલતા પ્રભુના વચન મુજબ એક ગાલ પર
કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરવા બતાવે છે. નહીં કે દરેક બાબતે વાતે ઉગ્ર થઈ બોલી બતાવી મૂર્ખતા બતાવવી અથવા તો છતી કરવી. સાંપ્રત સમય પ્રભુના લોકોમાંથી ધૈર્ય, ધીરજ, નમ્રતા, ગંભીરતા, સહનશીલતા, પ્રેમ, માયાળુપણું, માફી, જતું કરવાની ભાવના, એ લાગણી, એ સ્વીકાર, એકબીજાનો સમાવેશ વગેરે આદર્શ ગુણોનું હનન કરી રહ્યો છે. બલકે એનાથી આગળ વધીને હું કહીશ કે કરી ચૂક્યો છે. દુઃખ સહન સપ્તાહમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. કમસે કમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ. એમણે આપણને આદર્શ નમૂનો આપ્યો છે, નમ્રતાનો પાઠ ભણાવ્યો છે તેમના શિષ્યો તરીકે. કમસે કમ એમની તરફ જોઈએ આ દિવસોમાં. એમણે ક્યાં વિરોધ કર્યો, એમણે ક્યાં બોલીને બતાવ્યું, પણ તેઓ જે કરવા આવ્યા હતા તે મારા, તમારા, આપણ સર્વને માટે બોલીને નહીં પણ કરીને બતાવ્યું. શું એમાંનો છાંટો માત્ર આપણામાં છે? આ પ્રશ્ન સાથે પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશ. પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો. આવો નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા બાળકો તરીકે અમને મૂર્ખની જેમ બોલીને અમારા ક્રોધને બતાવનારા નહીં, કિંતુ એ ક્રોધને દબાવી, અંકુશમાં લાવી, સમાવી દઈ, શાંત, સહનશીલ, માફ કરનારા, ડાહ્યા માણસો બનવા કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.